હેલો ફ્રેન્ડ્સ, શ્રી BKKPSM BSc કોલેજ પાલનપુરમાં આપનું સ્વાગત છે. હું મમતા સોની ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, આપણે જે ફુરિયર શ્રેણીની શરૂઆત કરી હતી કે જે વસ્તુ સમય સાથે બદલાય છે, વધે છે, ઘટે છે, એને આખું એક વિધેયમાં કવર કરવા માટે આપણે ફુરિયર શ્રેણીની શરૂઆત કરી હતી. કે શા માટે ફુરિયર શ્રેણી આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા હતા, તો આજે એની ડિટેલમાં સમજીશું. તો આ ફુરિયર શ્રેણીની એક આકૃતિ છે. તો આમાં શું કર્યું છે કે અહીંયા એક 5x વિધેય લીધો છે, અહીંયા 5x વિધેય લીધો છે, અહીંયા આગળ 5x ઇઝ ઇક્વલ ટુ psi x લખેલું છે. એનો મતલબ કે આ જે છે એ શું છે, -l/2 છે. આ જે છે એ +l/2 છે. એટલે કે એક જમણી બાજુ અને એક ડાબી બાજુ x0 તરફ લઈએ એનું છે. એટલે આ પ્રમાણની એક તમને શ્રેણી આપી છે. એનું ઇક્વેશન કઈ રીતે મળે છે એ આપણે આજે સમજવાનું છે. તો કે ધારો કે 5x એક આવર્ત વિધેય છે અને આ વિધેયને આવર્ત l છે. જુઓ આકૃતિ નંબર 9, એટલે મેં હમણાં તમને બતાવ્યું. તો કે 5x બરાબર 5x પ્લસ l, એટલે કે lના વધારા સાથે એ વધશે. તો કે હવે જો 5x એ -l/2 અને +l/2 વચ્ચે છે તો શું મળશે આપણને? પહેલું તો એક મૂલ્ય મળશે, પછી બીજું પરિમિત હોય અને તેને એક આવર્તમાં હોય. જો પરિમિત સંખ્યામાં અસાતત્ય હોય અને પરિમિત સંખ્યાના મહત્તમો તથા ન્યૂનતમો હોય છે. એટલે કે જો આ મળે છે તો એના લીધે આપણને આ બધી વસ્તુ મળશે. પછી કે આ શરતો, જેને આપણે શું કહીશું, ડિક્લેટની શરતો કહે છે, તેની હેઠળ 5xની સંપૂર્ણ આવર્તમાં અને તેથી x બરાબર -ઇન્ફિનિટીથી +ઇન્ફિનિટીના વિસ્તારમાં ફક્ત અસાતત્ય બિંદુઓ બાદ કરતા સાઇન અને કોસાઇનની શ્રેણીના પદમાં રજૂ કરી શકાય છે. અને આ સાઇન અને કોસાઇન વિધેયોની આવૃત્તિઓ એક મૂળભૂત આવૃત્તિના પૂર્ણ ગુણાંક રૂપે હોય છે. આવી શ્રેણીઓને તેના શોધકના નામ પરથી ફુરિયર શ્રેણીઓ કહે છે. અને અસાતત્યના બિંદુ પાસે 5xનું મૂલ્ય અસાતત્યની બંને બાજુની શ્રેણીના મૂલ્યના સરેરાશ બરાબર હોય છે. એટલે શું કહે છે કે અહીંયા આગળ આપણે ગણીએ કે x બરાબર -ઇન્ફિનિટી અને x બરાબર +ઇન્ફિનિટી કરીએ તો આપણે એ શ્રેણી માટે શોધી શકીએ છીએ. તો એના જે આપણને મળે છે કેવું મળે છે, સાઇન અથવા કોસાઇન જેવું મળે છે. જોઈ શકો છો તમે અહીં આગળ કે જે આપણને વેવ્સ મળે છે ફંક્શનના, એ કોના જેવા મળે છે? સાઇન કોસાઇન જેવા. માત્ર જે અસાતત્ય બિંદુ હોય છે એને અવગણવામાં આવે છે અહીં આગળ. હવે આપણે જોઈશું ડિક્લેટની શરતોની સમજૂતી. એટલે મેં હમણાં તમને જે શરતો બતાવી એને આપણે થોડી સમજૂતી જોઈશું. તો આવર્ત વિધેયનો એક મોટામાં મોટો ફાયદો એ છે કે એક વખત તે એક આવર્તમાં સુવ્યાખ્યાયિત થઈ જાય પછી તેના પુનરાવર્તન માત્રથી બધા જ વિસ્તારમાં તેની ગણતરી કરી શકાય છે. એટલે કે આપણે એને એક જ વાર વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે છે. ધારો કે આકૃતિ 10માં psi x એ -l/2 થી +l/2 વિસ્તારમાં સુવ્યાખ્યાયિત વિધેય છે. psi x -l/2 થી +l/2 વિસ્તારમાં સુવ્યાખ્યાયિત, વળી તે પરિમિત છે. હવે જો psi x વિધેય xના કોઈ મૂલ્ય માટે પરિમિત અસાતત્ય ધરાવતું હોય તો xના તે મૂલ્ય માટે પરિમિત કૂદકો લગાવતું હોય. જુઓ આકૃતિમાં 10માં, આકૃતિમાં x બરાબર x0 બિંદુ અસાતત્ય બિંદુ છે અને x બરાબર x0 પાસે psi xના બે લક્ષ મૂલ્યો નીચે મુજબ મળે છે. બિંદુની વાત કરીએ, આ તો x0 + Δx છે અને x0 - Δx છે, પણ અહીંયા આગળ આપણને અલગ અલગ બે સાતત્ય મૂલ્ય મળે છે. તો કે જમણી બાજુથી x0 તરફ જઈએ આપણે, તમે જોયું આકૃતિની અંદર, તો એમાં શું થાય છે, x બરાબર x0 ની જમણી બાજુ p બિંદુ પાસે આપણને મળશે x બરાબર x0 + Δx ને આ બિંદુ પાસે psi xનું મૂલ્ય કેટલું થશે? psi x0 + Δx છે. તો આપણે આવી રીતે લખી શકીએ કે psi x0 ઇઝ ઇક્વલ ટુ લિમિટ Δx ટેન્ડ્સ ટુ 0 psi x0 + Δx. આવી રીતે આપણે એને લિમિટમાં લખી શકીએ છીએ. એ જ પ્રમાણે ડાબી બાજુથી x0 તરફ જવાથી q બિંદુ પાસે આપણને મળશે psi x ઇઝ ઇક્વલ ટુ psi x0 - Δx, અને બીજું મળશે આપણે psi x0 અને લિમિટમાં લખતા લિમિટ Δx ટેન્ડ્સ ટુ 0
સાઈ x0 માઇનસ ડેલ્ટા એક્સ. જો સાઈ x0 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ સાઈ x0 માઇનસ, અહીંયા આગળ સાઈ x0 શું લખ્યું છે આપણે? માઇનસ લખ્યું છે, અહીંયા આગળ સાઈ x0 પ્લસ લખ્યું છે. એટલે કે બંને નોટ ઇઝ ઇક્વલ ટુ હોય તો સાઈ એક્સ એ એક્સ બરાબર x0 બિંદુ પાસે અસતત છે તેમ કહેવાય. ઇક્વલ નથી એનો મતલબ કે એ શું છે? અસતત છે. એટલે કે જો ઇક્વલ હોત તો બંને બાજુ સરખી રીતે વધતું હોય. જો કે આકૃતિ 10માં આપણે જે સાઈ એક્સ લીધું છે તે એક્સ બરાબર x0 સિવાયના કોઈ બિંદુ પાસે સાઈ એક્સ પ્લસ ઇઝ ઇક્વલ ટુ સાઈ એક્સ હોવાથી સતત છે. તો કે હવે શું હોવું જોઈએ? વિધેયની એક મૂલ્યતા હોવી જોઈએ ડિક્લીટની શરત માટે. તો કે વિધેયની એક મૂલ્યતાની સમજૂતી આપણે જોઈએ કે આકૃતિ 11માં દર્શાવ્યા પ્રમાણેનું જો સાઈ એક્સ હોય તો એક મૂલ્ય નથી. આપણે આ પ્રમાણે જો સાઈ એક્સ વિધેય મળતું હોત કે પહેલાં સીધું મળે, પછી ઘટે, પછી વધે, પછી બદલાતું જાય, તો એ શું કહે છે? એ મૂલ્ય નથી, કારણ કે એક્સની અમુક કિંમતો માટે સાઈ એક્સની એક કરતાં વધારે કિંમતો મળે છે. કારણ કે સાઈ એક્સ એ વિધેય છે અને જો એક્સનું મૂલ્ય બદલાય છે તો સાઈ એક્સનું મૂલ્ય પણ બદલાય છે. હવે કે વિધેયની પરિમિતતા જો એક્સના બધા જ મૂલ્યો માટે સાઈ એક્સ લેસ ઓર ઇક્વલ એમ મળે, એટલે કે એમ શું છે? કોઈ પરિમિત અચળ હોય, એટલે એક અચળ આપેલો છે, તો એક્સના સમગ્ર વિસ્તારમાં સાઈ એક્સ પરિમિત ગણાય છે. તો આપણે કહી શકીએ કે સાઈ એક્સ એ પરિમિત છે જો આ શરત પડાય તો. આપણા કિસ્સામાં સાઈ એક્સ આવર્ત વિધેય હોવાથી એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એલ બાય ટુથી એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ એલ બાય ટુ વિસ્તારમાં જેવી સ્થિતિ હશે તેવી સ્થિતિ બીજા આવર્તોમાં પણ હશે. આથી આપણે એક્સના માઇનસ એલ બાય ટુથી પ્લસ એલ બાય ટુ વિસ્તારમાં જ ફાઈ એક્સ બંને ડિક્લી શરતોનો વિચાર કરવાનો છે. અને આપણા કિસ્સામાં ફાઈ એક્સ માટે શરતો સંતોષાય છે અને મહત્તમો, ન્યૂનતમો, અસાતત્યો અને પરિમિતતા ધરાવતું એક વિધેય આકૃતિ 12માં દર્શાવ્યું છે. હવે કે ફુરિયરના કથન અનુસાર ફાઈ એક્સ હવે નીચે પ્રમાણે રજૂ કરી શકાય છે. તો આપણે એને આવી રીતે રજૂ કરી શકીએ. કોને આપ્યું છે આ ઇક્વેશન? ફુરિયરે. તો કે ફાઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ a0 બાય 2 પ્લસ સિગ્મા n બરાબર 1 ટુ ઇન્ફિનિટિવ an cos 2 pi nx અપોન l પ્લસ bn sin 2 pi lx અપોન l. આ ખાસ યાદ રાખજો, કારણ કે આગળ થિયરીમાં પણ આનો ઉપયોગ થશે. હવે કે સમીકરણ 1માં 3 મુદ્દાઓ ધ્યાનમાં લો. એનાથી 3 મુદ્દા ધ્યાનમાં લેવાના છે. પહેલો કે n બરાબર 1 થી n બરાબર ઇન્ફિનિટી સુધી જાય છે તો ડિક્લીટે પોતાના મૌલિક સંશોધનના આવર્ત વિધેયને n બરાબર 1 થી n બરાબર n સુધીના પદોમાં દર્શાવી જમણી બાજુની શ્રેણી વડે ફાઈ એક્સને સચોટતાપૂર્વક રજૂ કરી શકાય છે. બીજું કે ફાઈ એક્સને જેટલા આવર્ત છે તેટલા જ આવર્તવાળા સાઇન અને કોસાઇન વિધેયો છે અને આ હકીકત વ્યવહારિક દ્રષ્ટિએ ખૂબ જ અગત્યની છે. તો કે કોઈ જ એક આવર્તવાળા ફાઈ એક્સ માટે ગમે તે આવર્તવાળા સાઇન કે કોસાઇન વિધેયો ના ચાલે. એટલે કે અહીંયા આગળ જે પ્રમાણે ફાઈ એક્સ બદલાય છે એ જ પ્રમાણે અહીંયા કોસ અને સાઇન એટલે કે કોસાઇન બદલાવા જોઈએ તો જ એ સમાન કહેવાય છે. ઓકે, શ્રેણીનું પ્રથમ પદ કયું છે? a0 બાય 2 લખેલું છે. તો કે અત્રે છેદમાં 2 લખવાનું ફરજિયાત નથી, પરંતુ આગળ ઉપરના અમુક પરિમિતિઓમાં સમમિતિ દેખાય તેમ લખેલું છે. તો કે સમીકરણ 5માં જમણી બાજુની શ્રેણી ગણી શકીએ માટે અચળાંકો an અને bn જાણવા જરૂરી છે અને આપણે સાઇન અને કોસાઇન વિધેયના લંબ ગુણધર્મનો ઉપયોગ કરીએ છીએ. એટલે સમીકરણ જે આપણે હમણાં જોયું એની અંદર લંબ ગુણધર્મનો ઉપયોગ કરીએ છીએ. તો કે હવે અચળાંકોની ગણતરી કરીએ તો કે એના માટે સંકલન વાપરીએ છીએ આપણે. તો કયું આવશે પહેલું સંકલન? 2 બાય l માઇનસ l બાય 2 થી પ્લસ l બાય 2 કોસ 2 પાઈ nx upon l into sin 2 pi nx upon l into dx is equal to 0. અને બીજું આવશે આપણું 2 by l minus l by 2 થી plus l by 2 cos 2 pi nx into cos 2 pi nx upon l into dx is equal to delta mn. આ બંનેમાં શું ફરક છે? માત્ર અહીંયા સાઇન છે ને અહીંયા કોસ છે એટલો ફરક છે. અહીંયા ડેલ્ટા mn છે. ડેલ્ટા mn બરાબર l ક્યારે હશે? જ્યારે m અને n સરખા હશે. ડેલ્ટા mn બરાબર 0 ક્યારે હશે? જ્યારે m અને n સરખા નહીં હોય. અને જે ડેલ્ટા mn છે એને આપણે ક્રોનેકર ડેલ્ટા કહેવામાં આવે છે. આ એના સૂત્રો આપ્યા છે, આપણે યાદ રાખવા પડશે. તો કે હવે કે 2 બાય l માઇનસ l બાય 2 પ્લસ l બાય 2 સાઇન 2 પાઈ mx અપોન l સાઇન 2 પાઈ nx અપોન l ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા
mn. સહગુણક A0 શોધવા માટે આપણે શું કરવું પડશે? -L/2 અને +L/2 સુધીના અંતરાળમાં સંકલન કરતા હવે આપણે સમીકરણને બંને બાજુ 2/L cos 2π mx વડે ગુણીએ. એટલે કે સમીકરણને શેના વડે ગુણવા? 2π mx વડે. તો આપણને શું મળશે? આ સાઈડ ગુણીશું 2/L -L/2 +L/2 phi of x into cos 2π mx upon L into dx. અને આ બાજુ ગુણીશું તો A0/2 into dx. અને આપણને કંઈક આવું મળશે કે સિગ્મા n બરાબર 1 to infinity an બાર -L/2 +L/2 અંદર શું આવશે? cos 2π nx upon L into dx પ્લસ bn બાર -L/2 +L/2 sin 2π nx upon L. આપણું આ સમીકરણ નંબર 5 આપણને આવું મળશે. એટલે જે હતું એ બંનેને સરવાળા સ્વરૂપે રજૂ કરી દીધું. કે સમીકરણ 5માં m બરાબર નોટ ઇઝ ઇક્વલ ટુ 0 અને m બરાબર નોટ ઇઝ ઇક્વલ ટુ n હોય તો જમણી બાજુના ત્રણેય પદો શૂન્ય થશે. અને પણ જો m બરાબર 0 હોય તો n નોટ ઇઝ ઇક્વલ ટુ m થશે. ત્યારે જમણી બાજુના છેલ્લા બે પદો શૂન્ય થશે. આથી સમીકરણ 5માં m બરાબર 0 મૂકતા આપણને શું મળશે? માત્ર અહીંયા તો 2/L -L/2 +L/2 phi x into dx મળશે ઇઝ ઇક્વલ ટુ A0/2 તો રહેશે જ. અને અહીંયા શું થઈ જશે? x -L/2 +L/2 બાકી બધું 0 થઈ જશે. આ પ્રમાણે. તો હવે કહે છે કે આપણે જે લિમિટ મૂકવાની છે એક્સની લિમિટ મૂકતા આપણને અહીંયા શું મળશે? L મળશે. તો આપણને A0ની વેલ્યુ કંઈક આટલી મળશે કે 2/L -L/2 +L/2 phi x into dx. આપણું સમીકરણ નંબર 6 જે આપણે A0 શોધવાનો હતો. હવે કે સમીકરણ 5 પર પાછા જાઓ કે જમણી બાજુ n પરના સરવાળાના જુદા જુદા પદોને વિચાર કરતા જ્યારે n બરાબર m વાળું પદ આવશે ત્યારે બીજા પદના સંકલનનું મૂલ્ય Δmn બરાબર 1 થશે. પછી બીજી વસ્તુ શું છે કે m નોટ ઇઝ ઇક્વલ ટુ 0 માટે કોઈ પણ કિંમત માટે પહેલા પદમાં સંકલનનું મૂલ્ય શૂન્ય જ રહેશે. અને ત્રીજું છે કે m બરાબર n માટે ત્રીજા પદમાંના સંકલનનું મૂલ્ય પણ શૂન્ય થશે. આથી m નોટ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તેવી સ્થિતિમાં જમણી બાજુના બીજા પદમાં ફક્ત n બરાબર m વાળા પદનું સંકલન બચી જશે. તો 2/L phi x cos 2π mx upon L into dx અને અહીંયા ઇઝ ઇક્વલ ટુ 2/L -L/2 am cos 2π mx upon L into cos 2π mx upon L into dx. હમણાં જ વાત થઈ કે આની બરાબર શું મૂકી શકીએ? આપણે Δmn મૂકી શકીએ. અને એ 1 હોય તો આપણે એને am તરીકે ડિફાઇન કરી શકીએ છીએ. તો am બરાબર 2/L -L/2 +L/2 phi x cos 2π mx into dx આપણું સમીકરણ નંબર 7 થશે. એટલે કે આની કિંમત આટલી આવી an જે શોધવાની હતી આપણે. આ જ પ્રમાણે બંને બાજુ પહેલાં આપણે શેના વડે ગુણ્યું? બંને બાજુ 2/L cos વડે ગુણ્યું. હવે 2/L sin 2π mx upon L વડે ગુણવાનું છે. તો ફરી સંકલન લેતા શું મળશે? આપણને bmની કંઈક આવી વેલ્યુ મળશે 2/L -L/2 +L/2 phi x sin 2π mx upon L into dx. કારણ કે સીધું જ મૂકી દીધું, આની અંદર ટોટલી પ્રોસેસ નથી કરી. તો કે સમીકરણ 7 અને 8માં એમના જુદા જુદા મૂલ્યો અવેજ કરતાં આપણને અલગ અલગ વેલ્યુ મળે છે. A0, A1, A2, B1, B2, B3 વગેરે મળે છે. કારણ કે આપણે am અને bm શોધ્યો છે તો એમના મૂલ્યો મૂકીએ અલગ અલગ તો આપણને અલગ અલગ આ વેલ્યુ મળશે. તો કે ભૌતિક દ્રષ્ટિએ તો phi x વિધેયને ફુરિયર શ્રેણીમાં રજૂ કરવા માટે કેટલા કંપવિસ્તાર એટલે કે an અને bn વાળા સાઇન અને કોસાઇન વિધેય વાપરવા જોઈએ તેની માહિતી સમીકરણ 7 અને 8માંથી મળે છે. અને આવા કંપવિસ્તારો નક્કી કરવામાં phi x પોતે જ ભાગ ભજવે છે. તો સમીકરણ 7 અને 8ની જમણી બાજુના સંકલનમાં phi xની હાજરી નોંધીને સમજી શકશો. તો આજે આપણે જોયું કે an અને bn ખાસ તો એ યાદ રાખવાનું છે કે કયા સૂત્ર પરથી આવે છે, કેવી રીતે આવે છે. એ વસ્તુ અહીંયા આગળ ખાસ યાદ રાખવાની છે, પૂછાય છે અમુક વાર. અને જે ડિક્લીટની શરતો છે એમાંથી પણ અમુક વસ્તુ શોર્ટ ક્વેશ્ચનની અંદર પૂછાય છે. તો એ ખાસ ધ્યાનથી વાંચી લેજો, કમ્પ્લીટલી લખીને તૈયાર કરજો તો જલ્દી સમજમાં આવશે. એકદમ ઇઝી વસ્તુ છે પણ લખીને તૈયાર નહીં કરો તો સમજમાં નહીં આવે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.